અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી વિવાદમાં આવી છે। ખાડિયા વોર્ડમાં ભાજપના એજન્ટે ફેરમતદાનની માંગ કરી છે। કોંગ્રેસે બોગસ મતદાન કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે। ઉમેદવાર અને તેમના એજન્ટે અહીં ફેરમતદાનની માંગ કરી છે। 400 જેટલા બોગસ મતદાન થયા હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી। થોડીવારમાં અરજી અંગે નાયબ કલેક્ટર પણ નિર્ણય લઈ શકે છે। ફેરમતદાન કરાવવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે। જો ફેરમતદાન કરવાનું થાય તો આવતીકાલે મતદાન યોજાઈ શકે છે। आज रोज खाड़िया वोर्डना अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन महानगरपालिका में इलेक्शन दरमियान खाड़िया वोर्ड में आवेल पांचकुआ फायर ब्रिगेडनी बाजू में आवेल खाड़िया वोर्डना रोड स्टोर में बूथ नंबर 21, 23 और 24 में गैररीति ध्याने आवता 6 અને 12 મિનિટે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને બૂથ ઉપર જાણ કરી છે અને માત્ર 1 કલાકના સમયગાળામાં 200 મત પડવાના અનુસંધાને અમે આ વિરોધ કરીને રીપોલિંગ કરવા માટેની અરજી 6 અને 12 અમે આપવા ગયા ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરે તથા ઝોનલ ઓફિસરે આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પરિણામે 7 ને 45 મિનિટે આ અરજી અમારી સ્વીકારવામાં આવી છે અને આગામી દિવસોમાં આ વિષય ઉપર આ બૂથના કેપ્ચરિંગ અંગેની ગેરરીતિ ધ્યાને આવતા અમે આરઓને તથા પ્રિસાઇડિંગ ઓફિસરને અરજી કરેલ છે। તો આમાં રિપોલિંગ થાય તેવી અમારી નમ્ર વિનંતી છે।